નમસ્કાર। સતત વરસાદને કારણે અંબિકા નદીમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા। સુરક્ષાના ભાગરૂપે સુરત નવસારીને જોડતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હાલ દક્ષિણ ગુજરાતમાં જે ભારે વરસાદ છે એના કારણે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે છે એ એક્સપ્રેસવે ઉપર આ અંબિકા નદી છે એમાં બ્રિજને છેક પાણી ટચ થઈ ગયું છે। એના કારણે હાલ અમે જે પલસાણા પાસે એના કટ છે ત્યાંથી ડાયવર્ઝન આપેલું છે, એટલે જે અમદાવાદ બાજુથી જે વાહનો આવે છે એ લોકોએ એના કટથી પલસાણા 4 રસ્તા થઈ અને નવસારી બાજુ જવાનું રહેશે। એમાં પણ વિશેષ વિગત ઉમેરતા એ જણાવું છું કે નવસારીથી વલસાડ વચ્ચે પણ હાલમાં જે NH48 છે ત્યાં પાણી આવેલ છે, જેથી ઇમરજન્સી સંજોગ સિવાય અવરજવર કરવાનું ટાળીએ અને ખાસ કરીને જ્યાં નદીમાં વધારે ફ્લો છે ત્યાં આજુબાજુના જે ગામજનો લોકો જોવા જતા હોય છે એમાં પણ અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે બહાર નીકળવાનું ટાળે, ઘરમાં જ રહે અને શાંતિથી પરિવાર સાથે રહે। ખાસ જે સૌથી વધુ વરસાદ છે એ ઓલપાડ, ઉમરપાડા, પલસાણા, મહુવા અને અંબિકા આ તાલુકામાં છે, પણ નદીઓના સ્તર જે છે એ તમામ જગ્યાએ કીમ નદી, મીંઢોળા નદી, પૂર્ણા તમામ જગ્યાએ પાણી ખૂબ આવેલા છે ઉપરવાસમાં વરસાદ છે એના કારણે। એટલે ખાસ જે નજીકના વિસ્તારના લોકો હોય એને અમે ખાસ સચેત કરીએ છીએ અને જે જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવ છે તે જગ્યાએ અમુક જગ્યા છે, અનાવલ છે, બારડોલી છે, ઓલપાડ છે, એના અમુક વિસ્તારમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને એમની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલી છે। પરંતુ ખાસ એ વિનંતી છે કે અગત્યના કામ સિવાય બહાર જવાનું ટાળીએ અને વાહન વ્યવહાર ટાળીએ।